નમસ્કાર મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા। હવે મિત્રો, અઠવાડિયાના ખેડૂતો માટેના સૌથી મહત્વના સમાચાર સાથે હું આવી ગયો છું અને આજના આ વિડીયોમાં આપણે જીરાના ભાવ વિશે જાણીશું, પ્રાકૃતિક ખેતી વિશે સમાચાર આવી રહ્યા છે તો એના વિશે જાણીશું, આધાર કાર્ડ વિશે જાણીશું, તેમજ ડુંગળીના ભાવ વિશે પણ જાણીશું, કપાસ, ધાણા, જીરાની બજારો કેવી છે, બધી માહિતી આજે આપણે વિડીયોમાં મેળવશું। સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવશું। જરૂરથી વિડીયોને લાઇક આપી દેજો અને જો 2000 લાઇક મળશે આ વિડીયોની અંદર તો આપણે અઠવાડિયે તમામ પાકોને લગતા સર્વેનો વિડીયો આપતા રહેશું, જેમ આજે આપણે આ વિડીયો આપેલો છે। તો ચાલો બધાય સમાચાર આગળ વધીએ અને જાણીએ કે યુપીઆઈને લગતા, સોના ચાંદીને લગતા, પછી પ્રાકૃતિક ખેતીને લગતા, માવઠાને લગતી આગાહીઓ મળેલી છે એની વાત કરશું, ધાણા, જીરા, ત્યારબાદ કપાસ, ડુંગળી, બધા પાકો વિશે માહિતી મેળવશું અને કઈ રીતે બધા ભાવ રહેલા છે, આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે, બધી માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું। તો વિડીયોને જરૂરથી લાઇક આપી દેજો। 2000 લાઇકનો ટાર્ગેટ રાખશું અને 30,000 પ્લસ વ્યૂ આવશે તો આવતા અઠવાડિયે પણ બધા પાકોને લઈ અને ભાવ કેવા રહેશે એનો સર્વે તમારા સમક્ષ આપણે રજૂ કરશું। તો ચાલો આગળ વધીએ। સૌથી પહેલાં તો અઠવાડિયાના મોટા ખેડૂતોને લગતા સમાચારમાં વાત કરીએ તો આધાર કાર્ડને લઈને મહત્વના અપડેટ આવી રહ્યા છે। માર્ચ સુધી મફત આધાર કાર્ડ અપડેટ તમે કરી શકશો। જી હા મિત્રો, આધાર કાર્ડને લઈ અને 2024ની અંદર ઘણા બધા ચેન્જીસ થઈ રહ્યા છે, ત્યારે ફરીથી એક વખત મોટો બદલાવ આવી રહ્યો છે। બદલાવમાં વાત કરીએ તો જો તમારા આધાર કાર્ડની અંદર જન્મ તારીખ ખોટી છે, નામ ખોટા છે, એડ્રેસમાં ભૂલચૂક છે, તો આવા બધા ચેન્જીસ માટે હવે તમે માર્ચ 14 માર્ચ છે છેલ્લી તારીખ છે, ત્યાં સુધી ફ્રીમાં તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી શકશો। ઓનલાઈન જો તમે આધાર કાર્ડ અપડેટ કરવા માગતા હો તો ઓનલાઈન પણ કરી શકશો, અથવા તો CSC સેન્ટરનો તમે કોન્ટેક કરી અને ત્યાંથી પણ તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકશો। આધાર કાર્ડને લઈને 2024ની અંદર ઘણા બધા ચેન્જીસ પહેલાં જ અઠવાડિયાની અંદર થઈ ગયા છે, તો આ એક ખૂબ જ મહત્વનો એવો આધાર કાર્ડને લઈને નિર્ણય કરવામાં આવેલો છે। એ જ રીતે યુપીઆઈના પણ સૌથી મહત્વના એક સમાચાર આવી રહ્યા છે મિત્રો। યુપીઆઈ ઉપર હવે તમે 5 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકશો। 2024ની શરૂઆત થતાની સાથે જ યુપીઆઈથી જે ટ્રાન્ઝેક્શનો કરે છે, એટલે કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ, આવા બધા જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો કરે છે એવા લાખો લોકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે। આજ સુધી તમે યુપીઆઈથી એટલે કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ, મેં જેમ વાત કરી એ રીતે એનો ઉપયોગ કરી અને 1 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન તમે કરી શકતા હતા। હવે એની અંદર 2024ની શરૂઆતથી જ વધારો કરી દેવામાં આવ્યો છે। જે 1 લાખ રૂપિયાનું તમે ટ્રાન્ઝેક્શન કરી શકતા હતા એ વધારી અને હવે 5 લાખ સુધીની મર્યાદા વધારી દેવામાં આવી છે, જેથી હવે તમે તમારા જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો કરો છો એમાં 5 લાખ રૂપિયા સુધી તમે ટ્રાન્ઝેક્શન કરી શકશો। હાલ પૂરતી આ સુવિધા છે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ સુધી લાગુ કરવામાં આવેલી છે અને 10 જાન્યુઆરીથી આ છે એ નિયમ લાગુ પણ થઈ જશે। એ જ રીતે સોના ચાંદીના ભાવની આપણે આજે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો। લગ્નની સિઝન શરૂઆત થવા જઈ રહી છે ત્યારે સોના ચાંદીમાં પણ ઘણી બધી ઉથલપાથલો જોવા મળી રહી છે। તો આજના 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવની જો વાત કરીએ તો 59,040 રૂપિયા ભાવ છે અને જો 24 કેરેટ સોનાની આજે વાત કરીએ તો 64,655 રૂપિયા ભાવ આજે રહેલો છે। એ જ રીતે ચાંદીના ભાવની વાત કરીએ 1 કિલોની તો 78,000 ભાવ ચાંદીનો રહેલો છે। તો આ સોના ચાંદીના ભાવ હતા। અને હવે અઠવાડિયાના ખેડૂતો માટે મોટા સમાચારમાં વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીને લઈને ખૂબ જ મોટા એવા સમાચાર સામે આવી રહ્યા છે। વર્ષ 2023ના અંત સુધીમાં 9 લાખ કરતાં પણ વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે તેવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને નવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ લઈ જવા માટે જિલ્લા તેમજ તાલુકાના જે મેન મથકો હશે એમાં હવે અઠવાડિયામાં 2 વખત એટલે કે રવિવારે અને ગુરુવારે પ્રાકૃતિક ખેતીની જે બજાર હોય છે એ અલગથી ભરવામાં આવશે। અને આ આદેશ છે તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા બહાર પાડવામાં આવેલો છે। મતલબ એ કે હવે પ્રાકૃતિક ખેતીને લઈને અલગથી અઠવાડિયાની અંદર બજારો ભરવામાં આવશે, જે રવિવાર અને ગુરુવાર નક્કી કરવામાં આવેલો છે। એ જ રીતે આગળ વાત કરીએ મિત્રો અઠવાડિયાના ખેડૂતો માટેના મહત્વ સમાચારમાં તો 8, 9 અને 10 છે એ તારીખોમાં માવઠાની આગાહી કરવામાં આવેલી છે। રાજ્યમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે ત્યારે બીજી બાજુ માવઠાનું સંકટ પણ તોડાઈ રહ્યું છે। તો આજે વહેલી સવારથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થયેલું છે, ઘણી જગ્યાએ છૂટાછવાયા છાંટા પડેલા છે, ત્યારે આગામી તારીખ 8, 9 અને 10 આ છે એ માવઠાની આગાહી આપવામાં આવેલી છે। અંબાલાલ પટેલે જાન્યુઆરી બાદ ફેબ્રુઆરીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવેલી છે, જેના કારણે ખેડૂતો છે ખૂબ જ ચિંતિત થઈ રહ્યા છે।
એ જ રીતે આગળ વધીએ અને ધાણી બજારની જો વાત કરીએ તો નવી ધાણીની આવકો ચાલુ થઈ ગઈ છે. નવી ધાણીની બોણીના શ્રી ગણેશ થઈ ગયા છે અને એક મણના ભાવ છે તે ગયા અઠવાડિયામાં 5,151 રૂપિયા હાઈસ્ટમાં મળી રહ્યો છે. આગળ વાત કરીએ તો હાલાર પંથકમાં જીરાની જેમ ધાણીનું પણ સારું એવું વાવેતર થયેલું છે, ત્યારે આગોતરા વાવેતર થયેલી ધાણી જામનગર માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે આવેલી હતી અને આપણે જે બજાર ભાવ આપીએ છીએ એમાં પણ આ ધાણીની વાત કરી હતી, જેમાં ડેરી આંબરડી ગામના ખેડૂત હસમુખભાઈ પીપરોતરને બોણીના 5,151 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળેલો છે. અને આ જે બોણી થયેલી છે એના આગલા દિવસે જીરાની પણ બોણી થઈ હતી, જેના એક મણના ભાવ 12,000 રૂપિયો પ્રતિ મણ ખેડૂતને જોવા મળેલો હતો. તો નવા જીરા અને ધાણાની આવકો ચાલુ થઈ ગઈ છે. એ જ રીતે આગળ વાત કરીએ ધાણીની બજાર કેવી રહેશે. અઠવાડિયાની મિત્રો વાત કરીએ તો આ વર્ષે જીરાની જેમ ધાણીનું પણ બહોળા પ્રમાણમાં વાવેતર જોવા મળ્યું છે, ત્યારે ધાણા વાયદા બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે અને એના જ કારણે હાલમાં બજારમાં પણ મણે 10 થી 20 રૂપિયા જેટલો સુધારો જોવા મળી રહ્યો છે. હાલના તબક્કે વેચવાલી ઓછી છે, જ્યારે વાયદો ઘટીને બંધ થયો હતો, જેના કારણે હાલ બજારમાં પણ સુધાર છે એ અટકી શકે છે. જો વાતાવરણ સારું રહેશે તો ધાણાના પાકમાં ખૂબ જ સારો એવો ઉતારો આવી શકે એવી ધારણાઓ બાંધવામાં આવેલી છે. તો મિત્રો આ છે ધાણાના કઈ રીતે અઠવાડિયાની અંદર બજાર રહેલી છે એના સમાચાર. એ જ રીતે હવે જીરાની વાત કરીએ તો જીરા બજારમાં ખૂબ જ મોટું એવું મિત્રો ગાબડું જોવા મળેલું છે. 50% ઘટાડો છે એ થયેલો છે અને તમે પણ જાણો છો 12,000 રૂપિયાની આસપાસ ભાવ હતા અને જે ઘટી અને 6,000ની આસપાસ ભાવ વહી ગયા છે. આગામી દિવસોમાં જીરાના ભાવની મોટી તેજી થાય એવા કોઈ શક્યતાઓ રહેલી નથી, કારણ કે ઘણું બધું ગાબડું પડી ગયું છે અને એ ગાબડાને જોતા જે વાયદા બજારો છે એ પણ ખૂબ નરમીમાં ચાલી રહી છે, જેથી જીરાના ભાવમાં મોટો ઉછાળો થાય એવી ખૂબ જ ઓછી શક્યતાઓ રહેલી છે. એ જ રીતે કપાસના ભાવની હવે વાત કરીએ. કપાસના ભાવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો. અઠવાડિયા દરમિયાન કપાસના ભાવ કેવા રહ્યા તેની વાત કરીએ તો કપાસ બજારમાં હળવી તેજીનો માહોલ જોવા મળ્યો હતો ગયા અઠવાડિયામાં. માણાવદર માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઊંચા ભાવની જો વાત કરીએ તો 1,560 રૂપિયા જેવો ઊંચો ભાવ જોવા મળેલો છે. 2 વર્ષથી કપાસના ભાવ છે મિત્રો તળિયે જઈ રહ્યા અને આ જોઈને મિત્રો આવતા વર્ષે કપાસના વાવેતરમાં ઘટાડો થાય એવી પણ શક્યતાઓ રહેલી છે. તો આ હતા અઠવાડિયાના કપાસના ભાવના સમાચાર. એ જ રીતે હવે ડુંગળીના ભાવની વાત કરીએ તો ડુંગળીના ભાવમાં હજુ 50 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી શકે. જ્યારથી ડુંગળીની નિકાસને રોક લાગી છે ત્યારથી મિત્રો ભાવ છે એ તળિયે વહી ગયા છે, ત્યારે હજુ પણ બજારોમાં ડુંગળી છે એ જંગી પ્રમાણમાં આવી રહી છે, એટલે કે ખૂબ જ મોટી આવકો જોવા મળી રહી છે, જેના પગલે બજારોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નવી ડુંગળીની આવકથી છેલ્લા અઠવાડિયામાં ડુંગળીના ભાવની જો વાત કરીએ તો 50 થી 100 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયેલો છે. આટલી મોટી આવકો સામે ડિમાન્ડ ખૂબ ઓછી છે અને જેના કારણે બજારો છે એ સતત દિવસે ને દિવસે ડુંગળીમાં ઘટી રહી છે. વ્યાપારીઓના જણાવ્યા પ્રમાણે ખેડૂતો આવક ઉપર જો કંટ્રોલ નહીં કરે, રોક નહીં લગાવે તો હજુ 50 થી 100 રૂપિયાનો ઘટાડો ડુંગળીના ભાવમાં જોવા મળી શકે, કારણ કે ડુંગળીની માંગ ખૂબ ઓછી છે અને એની સામે આવકો છે ખૂબ જ જાજી વધી ગઈ છે. સામે નવી ડુંગળીની આવકો પણ ચાલુ થઈ ગઈ છે, જેના કારણે બજાર છે સતતથી સતત ઘટી રહી છે. તો આ હતા આ અઠવાડિયાના સૌથી મહત્વના સમાચાર. આશા કરું છું કે વિડીયોમાંથી કાંઈક માહિતી તમને જરૂરથી મળી હશે, એટલે વિડીયોને લાઇક કરી દેજો. 2000 લાઇકનો આપણે વિડીયોમાં ટાર્ગેટ રાખશું અને 30,000 પ્લસ જો વ્યૂ આવશે તો આવતા અઠવાડિયે પણ જેટલા બધા પાકો છે બધા પાકોનો સર્વે લઈ અને તમારી સામે હું નવો એક વિડીયો આપી દઈશ. વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.